આ વાહે ઊભા છો ને, આ પાળીએ બધા બેઠા, એ આગળ આવી જાવ ને તો કાર્યક્રમ મજા આવે થોડીક યાર. બધા આવી જાઓ, આગળ આવી જાઓ. આ આપણો પરિવાર છે, આપણું આંગણું છે, આપણા દાદાનો દરબાર છે અને આપણો ઈષ્ટ પરમાત્મા રાઘવેન્દ્ર સરકારના સાનિધ્યમાં બેઠા છે યાર. આવી જાઓ બધા પ્રેમથી, થોડાક આગળ આવી જાઓ. અને બહેનો, હું બેઠો છું ત્યાંથી ડાબી સાઈડમાં બધા બહેનો માટે બેઠક છે. જે માતાઓ બહેનો દીકરીઓ છે એમને, હું જે બેઠો છું એ ડાબી સાઈડ એમની બેઠક રાખવામાં આવી છે. અને જે ઊભા છો એ બધાને એક નમ્ર અપીલ, બને ત્યાં સુધી બેસવાના પ્રયત્ન કરો. આજે રામજી મંદિર સેવા સમિતિ અને આપણો ઈષ્ટ પ્રભુ પરમાત્મા અને એ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય. આવતીકાલના ભગીરથ કાર્યક્રમો છે આપણા. આજનો આ સંતવાણી લોક ડાયરો, આપણા મલકની અઢળક લોક સાહિત્યની વાતો, સમગ્ર ગુજર ક્ષત્રિય કડિયા સમાજ તેમજ 18 વર્ષનું આંગણું આજનું, અને એક દાદાના સાનિધ્યમાં કોઈ પણ કારીગર હોય, પછી સોનીનું કામ કરતો હોય તોય ભલે, લોહારનું કામ કરતો હોય તોય ભલે, અને સુતારનું કામ કરતો હોય, કડિયા કામ કરતો હોય, માત્ર કારીગરનો ઈષ્ટદેવ પ્રભુ પરમાત્મા એટલે વિશ્વકર્મા દાદા, અને એમને આવતીકાલે જયંતિ ઉજવાતી હોય. અને ગઈ 21 તારીખે, મને જો ભૂલાતું ન હોય તો 22 તારીખ કાલે અયોધ્યામાં મારો રાઘવ બેઠો, અને એ આ 22 તારીખ કાલ અહીં દાદાની જયંતિ ઉજવાતી હોય. સાહેબ, આનાથી અનેરો આનંદ બીજો કયો હોય યાર? એક મહિના પહેલા તમારા મારા સમગ્ર હિન્દુનો ઈષ્ટદેવ એટલે રાઘવેન્દ્ર સરકાર 496 વર્ષની તપસ્યા, 496 વર્ષ જે કાયમ માટે મીટ માંડીને બેહતા કે કેદી અયોધ્યામાં રામની મૂર્તિ મુકાય, કેદી અયોધ્યામાં રામ રાજ્ય થપાય, અરે કેદી અમારા અયોધ્યામાં રામજીનું મંદિર બંધાય. સાહેબ, 456 વર્ષનું સપનું એ તમારું મારું 1 મહિના પહેલા પૂરું થયું છે. અને કાયમ 2-2.5 લાખ માણસો ભલામણા ત્યાં દર્શને જતા હોય. એ રાઘવેન્દ્ર સરકાર અને એનું આ સાનિધ્ય મળ્યું છે યાર. અને એ સાનિધ્યમાં દાદાની જયંતિ ઉજવાતી હોય. આવો મહોત્સવ, ઘણા બધા કાર્યક્રમો છે. મેડિકલ, ત્યાર પછી રક્તદાન, અત્યારે ભજન, કાલ બપોરે ભોજન. આ કાર્યક્રમો ઓછા કહેવાય યાર, પણ કાર્યક્રમની શરૂઆત રૂપરેખા બાંધતા પહેલા ભાઈ શ્રી, મને ભૂલાતું ન હોય તો મગનભાઈ ને પ્રમુખ સાહેબ, એમને વિનંતી કરો જે આગેવાનો છે એમને મંચ ઉપર લાવી અને દીપ પ્રાગટ્ય કરે, પછી કાર્યક્રમની આપણે શરૂઆત કરવી છે. બાપુ પણ અહીંયા હમણાં પધારવાના છે, જેનાથી અમે કલાકાર ઉધળા લાગીએ છીએ યાર. અને ગોપાલદાસ બાપુ અહીંયા ટૂંક સમયમાં વધારે, પછી આપણે દીપ પ્રાગટ્ય કરવું છે એવું ભાઈનું કહેવું છે કે બાપુને અહીંયા આવી જવા દો. આમાં લગભગ ચહેરા જાણીતા જ છે, કોના નામ લઉં યાર? આ ઘરનો ડાયરો છે યાર હાવ. અને અહીંયા આવ્યો એવું મને લાગતું નથી કે હું પ્રોગ્રામમાં આવ્યો. અહીંયા એમ થાય બધાને મળવા માટે ઘડીક આવ્યા છે અને આનંદ કરવા માટે આવ્યા છે. એ આનંદ તમારા તરફથી અમને મળી જાય તો રાત છે ને સાહેબ, અમારું જાગરણ થઈ જાય ને, અમારો ઠાક ઉતરી જાય. એટલા માટે જ્યાં જ્યાં ઊભા છો, જ્યાં પાળિયા બેઠા છો, એ બધા સામે આવી અને બધા પ્રેમથી વ્યાવજો. તો પૂજ્ય બાપુ આવે ત્યાર પછી દીપ પ્રાગટ્ય કરવું છે ને, તો કાર્યક્રમ એવું ચાલુ, બરાબર ને? હજી વાર છે ને પણ. હા, બોલો બોલો. હા 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 હા, કઈ વાંધો નહીં. ના 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 ના, હનુમાન ચાલીસા જ બોલવી છે યાર. ભાઈને હું વિનંતી કરીશ, આમ જો હનુમાન ચાલીસા, બરાબર ને? અરે વાહ વાહ, ક્યાં વાત, ક્યાં વાત. હલો હલો, બેજ ઓછો કરી નાખ ભાઈ. જેવા બેજ ઓછો કરીને થોડોક વોલ્યુમ આપજે.
એટલે હજી એકવાર વિનંતી હો, કાર્યક્રમની શરૂઆત કરતા માં જગદંબાને યાદ કરતા પહેલા જ્યાં જ્યાં ઊભા છો એક નાના ભાઈ તરીકે પ્રાર્થના, આપને જ્યાં જગ્યા મળે ત્યાં બેસવા માટે પ્રયત્ન કરજો અને માને યાદ કરી અને પછી દીપ પ્રાગટ્યની કાર્યક્રમને આપણે રાખીએ. એટલા માટે પ્રાર્થના કરી કાલે પહેલી વાર કે આ જગતમાં સાહેબ તમારું બધા સાંભળે, આ જગતમાં તમારું બધા સાંભળે, પણ નબળા દિવસો હોય, નબળા એંધાણ દેખાય, નબળા એહાણ દેખાય અને તેથી જગત તમને મને જાકારો આપી દે અને સાહેબ જગતમાં કોઈ આશરો ન વધે કે આ આંગણે જઈને અમારું કામ થાય એવું એક કોઈ આંગણું ન વધે અને તેથી અમારો કવિ એમ લખે કે આ જગત આખું જાકારો દે ને તેથી એક જ આશરોમાં ભગવતીનો છે, ઈ માં તમને મને કાયમ માટે ખમા ખમા કહેતી હોય. જો ઈ માનવીને માં ખોડલને યાદ અને માને એટલા માટે યાદ કરીએ છીએ યાર. આ મંચ ઉપર બેઠા છે ને, મંચ ઉપર આ મંજીરાથી માંડી ઉસ્તાદની વાત કરીએ ને ઉસ્તાદથી માંડી અને બેંજાવાદક અને બેંજાવાદકથી માંડીને આ ભજન સમ્રાટની જો વાત કરીએ ને તો સાહેબ આનથી નીચે ઉતર્યા પછી અમારી કિંમત કાંઈ નથી, પણ આ મંચ ઉપર બેહારી અને તમે અમારી વાણીને માણો છો ને સાહેબ, આ માની કૃપા છે, એના વગર અમે આની શબ્દ ન બોલીએ. બોલ્યાથી બકવા ધણી મને બહુ લાગે નહીં, બોલ્યાથી બકવા ધણી
મને બહુ લાગે બીક થોડું ન જો આવું બોલાય તો ઠીક યાર આ તો અહીંયાથી કાંઈક ખારું બોલાય જાય અને માં એ તો માં છે યાર શું માની વાત કરીએ શું માની તાકાતની વાત કરીએ અરે સાહેબ આ તો 9 લાખ લોબડિયાળી જગદંબાની વાત કરીએ છીએ પણ 9 મહિના ઉદરમાં રાખીને જે માં તમને મને જન્મ આપે છે એ માની શું તાકાત છે અમારો ભગત બાપુ લખે યાર હે શું લખે અમારો કવિ કાક બાપુ ભલામણા જાવદર અને એક સારણની કલમ આલી છે યાર મા માટે લાગે કાગડા પધારો ગોપાલદાસ બાપુ અને સાહેબ એક માને જન્મ દેનારો જે કઈ 22 જાન્યુઆરી સાહેબ અયોધ્યામાં જે ડંકો વાગ્યો છે મારા રાઘવનો સાહેબ એમના મહાન નથી થવાતું રાઘવની 44મી પેઢી સાંભળજો હું તમને થોડીક યાદી કરાવું આ મારો રામ આમ તો અયોધ્યામાં નથી પૂંજાતો સાહેબ એનો જય જયકાર આમ તો નથી થતો કુવામાં હોય તો અવેડામાં આવે આપણે હાવ ટૂંકી કહેવત કુવામાં હોય ને તો અવેડામાં આવે રાઘવેન્દ્ર સરકારની 44મી પેઢી એટલે રાજા ભગીરથ થઈ ગયા સાહેબ તપસ્યા કરી આભા મંડળમાંથી ગંગાને ધરતી માથે ઉતારી અને હજારો જીવાત્માને સાહેબ મુક્તિનો માર્ગ એક ગંગા જળથી અપાયો છે એની 44મી પેઢી રાઘવની અને સાહેબ 61મી પેઢીએ રઘુનંદન રાજા સાહેબ રઘુકુળ પીડ્યું જ્યાંથી ખરીદો દુનિયાના લોકો અમારું જીવન વેચ સાહેબ હરિશ્ચંદ્ર તારામતી જેની પૂર્વજો વડીલો સાહેબ એ કાશીની બજારમાં વેચાઈ ગયા ખરીદો દુનિયાના લોકો અમારું જીવન વેચવું સત્યના માર્ગે હાલવા માટે પોતાના દેહને વેચી નાખ્યા હોય તારામતીના આટલા રૂપિયા રોહિતના આટલા હરિશ્ચંદ્રના આટલા સાહેબ જે જગતના શોકમાં વેચાવા તૈયાર હોય ને એના કુળમાં રાઘવ જન્મે યાર અને સાહેબ 63મી પેઢી ઇન્દ્ર પણ જેની આશા કરે એવો દશરથ રાજાનો દરબાર અને 66મી પેઢીએ મારો રાઘવ જન્મ્યો અયોધ્યામાં સાહેબ એના 496 વર્ષ અને એની તપસ્યા અને ત્યારે અયોધ્યામાં અડીખમ મંદિર બંધાણું છે યાર આવા સાધુની કાંક ભજનની તાકાત હશે સાધુની કાંક સેવા હશે અને એ રાઘવની સેવા કરનાર ધૂળમાં ધામા નાખ્યા અંજનીને જાય ઓલા રામને લોણી રાખ્યા યાર એક માં અંજની સાહેબ વિચાર કરો કુંવર કલંક લાગે અને જેના ઉદરમાંથી સાહેબ આગનો ગોળો પ્રગટ થાય એવા દીકરાનો જન્મ થયો છે અને સાહેબ હજી તો હવા પર ગુરજ બાપુ સીડ્યો નહીં હોય અને માં છે એ અંજલિ છે પોતાના બાળકને રસપાન ખણાવે અને એમાંય માને આંખમાંથી ધીમે એક દઈને ગાલે થઈને આહુડું બાળકના ગાલ ઉપર પડ્યું આ તો સાહેબ હનુ હતો યાર અને માં હામું જોઈને એટલું કીધું તો ખવા પર હુરજ સીડ્યો નતો હે માં હે જનેતા તે તારા બાળકને જન્મ દીધો જે માં દીકરાને જન્મ દે એને હરખ હોય અને માં તારી આંખમાંથી આહુડા પડે અને તેથી માં અંજની બોલી છે સાંભળજો કે બેટા આ તો હરખના આહુડા છે તું મારા કુખેથી જન્મ લે મને હરખ ન હોય કે નહીં માં મને જન્મ દેનારી માં કોઈ દી ખોટું બોલે નહીં માં તો ખોટું બોલ માં હરખના આહુડા હોય ઈ ટાઢા હોય માં તારી આંખમાંથી આહુડું પડ્યું ને એમાં તો કઈ વરાળું નીકળતી હોય એવું મને લાગ્યું અને તેથી માં અમે દીકરો કાલાવાલા કરે માએ એટલું કીધું તો બાપ મને કુવારા કલંક લાગ્યો તો મારા કુખેથી દીકરો જન્મે હવા પર હુરજ ન ચડે એ પહેલા તો એનું મોત થાય કોઈ અભાગણી માં હોય હવા પર હુરજ ચડે દીકરો ગોદમાં રમતો હોય એ મૃત્યુ પામે અને એ માની આંખમાંથી હરકના આવડા પડે
તેદી સાહેબ હજી હવા પોર હુરત તમે વિચાર તો કરો એ માં જનેતા આટલી નાની વાત અને આ નાની વાતમાં તારા હુડા પાડવા પડે માં હવા પોર હુરત સડે તો મારું મૃત્યુ થાય ને તો કે હા અને આમ હુરત આમું સાહેબ જોયું અને કોઈ નાનું બાળક છે કોઈ હારી ચીજ વસ્તુ ભાળી અને હોડી કાઢે અને લેવા માટે દોડે એમ હનુમાનજી આભા મંડળમાં ઉડ્યા છે સાહેબ એક હુરજને નાનું બાળક ચોકલેટ સમજીને ખાઈ જાય એમ હુરજને ગળી લીધો છે સાહેબ અને હવા પોર હુરજ નહીં સાહેબ બે પોર નહીં ત્રણ પોર ધરતીના માથે અંધકાર પથરાઈ ગયો દેવતા મુંજાણા છે અને ત્યારે કીધું તો કે અંધકાર તો કે અંજનીને હરાપ છે હવા પોર હુરજ ચડે એના દીકરાનું મૃત્યુ થાય તો કે હવા પોર તો વયો ગયો ને તેથી હનુમાનજીને પહેલું કીધું કે હનુ અજર અમરના વસંતને મળે છે હુરજને છોડી દે કે મારી માના માથેથી કલંક નીકળી જવો જોઈએ કે હવે એ તો હવા પોરે પૂરો થઈ ગયો આ પોણો દી થવાય અને એ હનુમાનજી સાહેબ શું રામની સેવા સુગરી પણ હજી લગી જો હનુમાન એ તો કાયા બેઠો જબગઢ જાબુવાન નલ નીલ સુગરી નો પણ હજી લગી હનુમાન એ તો જો કાયમ બેઠો કાગડા ધૂળમાં દામા નાખ્યા આંજનીને જાય ઓલા રામને લૂણી રાખી શું સાહેબ હનુમાનજી મહારાજની વાત એ કરતો તો માની તાકાત કઈ હોય ઉજળી માની કોખ હોય હનુમાનજી જેવા જન્મ દીકરાના થાય ઉજળી કોખ માની હોય તો કૌશલ્યા જેવાના કોખેથી રામનો જન્મ થાય અરે ઉજળી કોખ કોઈ દેવકી અંધારી કોટડીમાં પુરાય અને ઉજળી કોખ માની હોય તો ત્યાં કૃષ્ણ જન્મે યાર ધનપુક જીજાબાઈ જા શિવાજી જન્મો હતો અને તલવાર કેરી તારે જેણે હિન્દુ ધર્મને રાખ્યો હતો અરે પડકાર કરતી પુત્રને કે સુરા મરજો રણ મેદાનમાં અમ દેશની આઈ રમણી આ તો અમર છે ઇતિહાસમાં સાહેબ ઉજળી કોક કોક જીજાબાઈ જેવાની હોય તો ન્યા શિવો જન્મે આજ જન્મે સાહેબ માયા ને મમતા તણી જેને શું એની તાકાત શું માની તાકાત યાર પણ પૂજ્ય ગોપાલદાસ બાપુ અહીંયા પધાર્યા છે અને ભાઈ મગનભાઈ ટ્રસ્ટીઓના બધા વડીલો શ્રીને અહીંયાથી વિનંતી કરું માને યાદ કરી છે અને જય દાદાનું સાનિધ્ય મળ્યું છે જયનું જયંતિનો મહોત્સવ અહીંયા આપણે માણી રહ્યા છીએ વિશ્વકર્મા દાદા એના પ્રતિબિંબ કહેતા ફોટા આગળ આવી અને દીપ પ્રાગટ્ય કરે દાદા બધાના જીવનમાં પ્રકાશ પાડે જેમ જ્યોત હળગે અને પ્રકાશ ફેલાય એવા આશીર્વાદ દાદા પાસે લેવા માટે ભેગા થયા છે કાયમ તમારા મારા જીવતરમાં ઉજળા અંજવાળા થાય ધર્મની રાહ દેખાય પાપના પંથે હાલીએ નહીં પરિવાર પ્રેમાળથી રહે અને સુખ દુઃખ કોઈ દી આવે તો મારો દાદો દેખાવા ન દે એવા આશીર્વાદ એની પાસેથી લેવા છે તો પૂજ્ય ગોપાલદાસ બાપુ અને ભાઈ પ્રમુખ શ્રી મગનભાઈ એ બધાને વિનંતી કરું મંચ ઉપર આવી અને દીપ પ્રાગટ્ય કરે એવી મારી નમ્ર વિનંતી. ગોપાલદાસ બાપુ રામજી મંદિર સેવા સમિતિ પ્રમુખ મગનભાઈ ગુજર ક્ષત્રિય કડિયા સમાજ અનિલભાઈ ટાંક અમરોલી પ્રમુખ શ્રી ખોડીદાસભાઈ કુકડિયા અને વાહ વાહ સમૂહ સમિતિ પૂર્વ પ્રમુખ શ્રી નરેશભાઈ સોટેલિયા અને નાટક મંડળ ડાયરેક્ટર શાંતિભાઈ રાઠોડ આ બધા મિત્રોને વિનંતી કે મંચ ઉપર આવે અને અહીંયા દાદાના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય કરાવે અને પછી આપણે કાર્યક્રમની આગળ મારી વાણીને પીરશું અને આપણે આનંદ આવે એવો આજનો પ્રોગ્રામ સંતના સાનિધ્યમાં.
વાહ વાહ. અહીંયાથી દીપ પ્રાગટ્ય થાય એટલે બધા એક જોરદાર તાળીઓથી આપણે આ આપણા ઉત્સવને વધાવો છે હો યાર. જોરદાર તાળીઓથી વધાવી આપણો દીપ પ્રાગટ્ય આપણા સંતો દ્વારા, આપણા વડીલો, આપણા આગેવાનો અને એમના દ્વારા જ્યારે આવું દીપ પ્રાગટ્ય થયું છે ત્યારે આ ઇલાકો જે કેવો સાહેબ ભક્તિ અને ભાવમાં ભળેલો છે. મારે અહીંયા અવારનવાર આવવાનું થાય છે, ઘણી વાર આવ્યો છું, છેલ્લા 7 વર્ષથી નથી આવ્યો. મારી કઠણાઈ નકર નાટક જોવા આવવું પડે એવું આ ઇલાકાનું. હા સાહેબ, અહીંયા તમે બધા રમતા હોય ને, અમને અમે આગળ ભાઈને એ જ કીધું, મેં કીધું અહીંયા છે ને કલાકાર કેટલામાં છે એ આ લોકોને ખબર પડી જાય. કારણ કે આપણાથી મોટા કલાકારો સામે મર્યાદામાં બેઠા છે યાર. તમે સામે બેઠા છો ને, તમે સાહેબ બધું જાણો છો, માણો છો અને એનો આનંદ પણ લ્યો છો. એ તમારો ભાવ છતાંય અમને મોટા કરીને મંચ ઉપર બેહાર્યા છે. એમાંય આવા પૂજ્ય ગવત્રીની સેવા કરતા, સંતોની સેવા કરતા, મુખેથી રામ લઈ અને જગતને સંભળાવતા એવા કથાકાર પણ કહી શકું. ગૌ સેવાનો જેને ભેખ પહેર્યો છે સાહેબ, ભગવો પહેરી, અંગ ઉપર ભગવું લુગડું પહેરી અને ઘર છોડી અને આશ્રમમાં બેહવું બહુ હેલું છે. આ બહુ ઝીણી વાત છે. આ અંગ ઉપર કપડા ભગવા પહેરી, ઘર છોડી, પરિવાર છોડી, ગામ છોડી, એ ધરતી છોડીને વયું જવું અને કેક ઝૂંપડી બાંધીને બેહીને હરિભજન કરવું ને, એ બહુ હેલું છે. એ અઘરું નથી. કારણ કે 3 ટકની 9 રોટલી જોઈ તમારો દી કપાઈ જાય, 3.5 મીટર ઓઢવાનું જોઈએ, એ દી કપાઈ જાય. પણ સાહેબ, સંસારમાં રહી અને ગવત્રીની સેવા કરવી, સાધુની સેવા કરવી, આવે એને મીઠો આવકારો દેવો. સાહેબ, આ જે ગ્રહસ્થાશ્રમની ભક્તિ છે ને, એ બહુ જોરદાર. એ અમારા ગોપાલદાસ બાપુને એકવાર જોરદાર આપ તાળીઓથી વધાવો. એ ગોપાલદાસ બાપુ પોતાના કંઠેથી રામકથા વાંચતા હોય, ભાગવત કથા વાંચતા હોય, શિવ કથા વાંચતા. કારણ કે હું તો ઘણા વર્ષો થાય એના સાનિધ્યમાં છું. નિરઅભિમાન, પોતાને કોઈ અભિમાન નહીં. તમે બોલાવો તોય ભલે, ન બોલાવો તોય ભલે, પણ પોતાની મસ્તીમાં હરિનામમાં જેને લગ્ની લાગી છે. અને હું તો એમના આશ્રમ સુધી ઘણીવાર ગયો છું, કાર્યક્રમના બાને ગયો છું, આમે ગયો છું. એની જે ગવત્રીની સેવા, એનો જે મીઠો આવકારો સેવક સમુદાયને, સાહેબ એને હું લાખ વંદન કરું છું યાર. સાધુ આમાં રૂડો લાગે, ભગવો લુગડું વધારે, દાઢી વધારે, જટા વધારે, એના કરતા જે આ બાપુ કરે છે ને, એ માર્ગ છે ને, એમાં એના ઉજળા જીવતરો છે યાર. એ પૂજ્ય ગોપાલદાસ બાપુને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી ફરીવાર આપતા. અને આ કલાકાર પણ આજે હું જો જ્યાં સુધી માનું ત્યાં સુધી બાપુ એમ કે આ કલાકારને લાવો, મજા આવશે. નકર ગુજરાતમાં સાહેબ 5,500 કલાકાર છે, નાના મોટા. હવે ગોપાલદાસ બાપુ 5,500, એક દી મેં આંકડો જેવો તેવો માર્યો, 5,500 કલાકાર. એમાંથી અમારા 4ની ચોઈસ કરીને તમે અહીં મંચ ઉપર બેહાર્યા છે યાર. અમને તો કેટલું તમે માન આપ્યું છે. તમારાથી બીજું શું અમારે વાલો હોય. પણ વાત એ કરતો હતો કે આગેવાન, આજે તમે જે કાર્ય કરી રહ્યા છો ને સાહેબ, હું કોઈને હારું લગાડવા, રૂડું લગાડવા નહીં, મને 2 પ્રોગ્રામ વધારે એના થકી મળે એવી લાલસે કોઈ દી કોઈના વખાણ કરતો જ નથી. હું નથી રાજકારણી માણે કે કોઈ રજવાડાના વખાણ કરું, કોઈ રાજના વખાણ કરું, પણ સાહેબ સત્ય છે એ મારે કીધા વગર હાલતું નથી. અહીં બેઠા પછી છે ને અંદરથી કાંઈક થાય છે, સાચું બોલજે, સાચું બોલજે. આ સમાજ તમે એક થઈને રહ્યો છો ને સાહેબ, અને એમાંય આગેવાન મગનભાઈ જેવા તમને વડીલ મળ્યા છે સાહેબ. આ એક હોકારો તમારો હોય ને તો આ સમાજના આવા ભગીરથ કાર્ય થાય છે યાર. અહીંયા આટલો આનંદ, આટલો ઉત્સાહ, એ સમાજની એકતાનું એક પ્રતીક છે. સમાજની એકતા જ્યાં હશે સાહેબ, હું કાયમ કહું છું, સુખ દુઃખ વેઠી લેજો બાપુ, સુખ દુઃખ ને વેઠી લેજો. કદાચ નાની હાની તિરાડ પડે
કોઈની હારે તો સાહેબ આવા ઉજળા અવસરમાં એ તિરાડને પૂરી દેજો. પણ અમે ગુજર ક્ષત્રિયના દીકરા છીએ, અમે જુદા પડીએ તો અમારો ઈષ્ટદેવ લાજે યાર. આવો અંદરથી ભરોસો. આપણે કોને સંતાનો છે યાર? અને સાહેબ આગેવાન હું કાયમ એક વાત કરું છું, વગડાની માલ પાસે ને કઠિયારો ભારા લેવા માટે, હુકલ લાકડાનો ભારો લેવા માટે ગયો વગડાની માલ પાસે. અને બરોબર આખો ભારો હુકલ તૈયાર થઈ ગયો, દોડે બાંધ્યો છે. દોડે બાંધીને માથે મૂકવા જાય ને ત્યાં સામેથી ગાંડીગીરનો હાવજ ડણકો દેતો દેતો આવતો હતો. અને માણસ ધ્રુજી ગયો, હા આજ મારું મોત છે, આ પંજો મારે હું ન બચી શકું. સાહેબ બરોબર નજીક હાવજ આવ્યો ને, આમ પંજો મારવા જાય ને તે ઝાડ ઉપર પોપટ બેઠો હતો. પોપટ એટલું બોલ્યો તો કે ગાંડીગીરના રાજા, તું તો મરદ માણસ છો યાર, તું માણાનો માઉસ ખાતો નથી. અરે આમ જો તને રાજા કહે છે ગાંડીગીરનું, અને તું આ માણાને મારીને શું કરવાનો છો યાર? અને સાહેબ એક પોપટની મીઠી બોલી સાંભળી અને હાવજ નીકળી ગયો ત્યાંથી. માણા રાજી થયો, હા ગાંડીગીરના હાવજે મને માર્યો નહીં હો. માને બહુ રાજી થયો, લાકડાનો ભારો લઈ બજારની માલપા વેચી 5-7 દિનનું અનાજ આવ્યું ખરીદી, વળી અઠવાડિયા પછી લાકડાનો ભારો લેવા માટે જાય. અને ભારો તૈયાર થયો ને એના ઝાડવા નીચે ઊંચો કરી અને માથે મૂકવા જાય. અને આમથી ગાંડીગીરનો ડાલા મથો હાલ્યો ડણકો દેતો દેતો. અને સાહેબ માણાને એમ થયું કે હવે નહીં મારે, ઓલખરે મને મૂકી દીધો તો હવે મને આ મારે નહીં. માણા મોતથી નહોતો ડરતો, અંદરથી રાજીપો હતો કે ગાંડીગીરનો હાવજ મને નહીં મારે. અને સાહેબ નજીક હાવજ આવ્યો ને અને આમ જ્યાં પંજો મારવા ગયો ને ત્યાં માણસના મોઢામાંથી શબ્દ નીકળી ગયા હતા કે એ ગાંડીગીરના રાજા, તું માણાનો માઉસ ખાતો નથી યાર, તે મને ઓલખેરે જવા દીધો, આલખેરે શું કામ મને પંજો મારશો? અને તેથી હાવજ બોલ્યો તો, ગાંડીગીરનો રાજા બોલ્યો તો કે એ માણા, તેદી તું બચી ગયો, તને પંજો ન માર્યો, તને મૂકી દીધો, એનું માત્ર કારણ એક હતું કે ઉપર ડાળ ઉપર મીઠોડો પોપટ બેઠો. અને એ પોપટની મીઠી ભાષા સાંભળીને હું નીકળી ગયો તો યાર. અને આજ આમ જો ઉપર નજર કર્યા તારું મોત 100% કારણ ઉપર કાળો કાગડો બેઠો છે, એ મરીવા વગર મૂકે ને યાર. એમ બોલવું તો પોપટ જેવું બોલવું યાર, કાગડા જેવા. આગેવાન મળ્યો છે સાહેબ હારો તમને, સમાજના હરેક કાર્યમાં તમે બધા સહભાગી બન્યા છો. અને સાહેબ આ ભગીરથ કાર્ય કરવું નાનું નાનું કામ નથી યાર. સત્યનારાયણ ભગવાનની કથા હોય ને દોઢ ભેગા કરવા હોય તો બાપુ પરસેવો વળે. એની જગ્યાએ તમે આ આનંદ કરી રહ્યા છો યાર. અને આપણું ગુજરાત, આપણા ગુજરાતના કડિયા સમાજ, અને સાહેબ એની એકતાનું એક પ્રતીકનું રૂપ જોવું હોય તો હું જગતમાં જાહેર કહું છું કે આવો સાહેબ આ સોસાયટીમાં અને જોવા કડિયા સમાજની એકતા. સાહેબ ખંભેથી ખંભો મિલાવીને જીવનારો અમારો પરિવાર સામે બેઠો છે યાર. એ સમાજની સામે બોલવાનો અવસર મળ્યો છે. માં ભગવતીને યાદ કરી છે, 9 લાખ લોબડિયાળીને યાદ કરી છે. આગળ ઘણી બધી હાસ્યની લોક સાહિત્યની ઘણી બધી વાતો કરતા હરેક કલાકારને આજ પહેલા ન્યાય મળવો જોઈએ. કારણ કે મને પીરણીઓ બનાવ્યો છે મગનભાઈએ. આપણી દેશી ભાષામાં હારથ્યો કહે ને, હારથ્યો ડોલ લઈને પીરસતો હોય, એ હારથ્યો મને બનાવ્યો છે કે ભાઈ તારે પીરસવાનું છે થોડું થોડું, પંગત ભૂખી ન રહી. આ બધા પંગતમાં બેઠા છે એને ભૂખ્યા નથી રાખવા. અને હું જો હારથ્યો થઈને ખાવા બેસી જાય પંગતિયાનું શું થાય વિચારવાનું? એટલે એ નથી કરવું. મને હારથ્યો બનાવ્યો, ટૂંકો ટૂંકો તમને પીરસી. અને બધા કલાકારને વિનંતી કરો, અડધો કલાકનો પહેલો દોર લેજો, એટલે બધા કલાકારનો એક એક દોર વહી જાય. પછી આ અમારા ઇન્ટરવ્યુ છે, જે હારા હાલશે એ બીજી વાર આવશે. આ અમારા ઇન્ટરવ્યુ છે ને બાપુ, કાયમ ઇન્ટરવ્યુ. એમ કે ઓલો ભાઈ બહુ સારો ગાતો, બીજી વાર એને મૂકો, ઓલા ભાઈને બેહવા દો, ઓલા બેનને બેહવા દો. અમારા સાહેબ દીવ ઉગે ને રાત પડે એક ઇન્ટરવ્યુ લેવાય, એક અહીં લેવાય ને એક ઘરે લેવાય. ઘરે શું કામ લેવાય ખબર? સવારમાં કે કેટલા આવ્યા કવરમાં. હા, આ બીજું ઇન્ટરવ્યુ છે. પણ આવો સમાજ આજ બેઠો છે સાહેબ, પોરહ છૂટે છે બોલવાનો, પણ બધાને ન્યાય મળે એવા હેતુથી અહીંયા આપણા દરેક કલાકાર આવ્યા છે. ટૂંકો પરિચય આપી દઉં. બેન એ પધારે, એકવાર જોરદાર એમને આપણે તાળીઓથી વધાવીએ. આજનો આ એક માહોલ એવો છે સાહેબ, આજનો આનંદ એવો છે કે અહીંયા ભજનિક ઠેઠ જુનાગઢથી પધારેલ ભાઈ ભજનાનંદી અને સંતવાણીનો સુરીલો ગાયક એટલે ભાઈ સાગરભાઈ કાસાને એકવાર પહેલા જોરદાર તાળીઓથી વધાવો. હમણાં ટૂંક સમયમાં બાપુના એક પ્રોગ્રામમાં અમે જો કે 3 કલાકારો ભેગા હતા, ભાઈ સાગર અને એવા જ બીજા સંતવાણીના સુરેલા કલાકાર બેન બિંદુબેન રામાનુજ, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. મારી જોડે ઘણા બધા અહીં પ્રોગ્રામ કર્યા છે અને આ ઇલાકાની દીકરી તરીકે એને બહુ તમે આ માનપાન આપ્યું છે. અને એવા બેન મિત્તલબેન
બેબી મિત્તલ તરીકે જેનું નામ, અત્યારે તો મોટા થઈ ગયા એટલે મિત્તલબેન કહી, પણ 10 વર્ષની હતી તેથી બાપુ અહીં પ્રોગ્રામ કરેલા, 10 વર્ષની આવડી એવી નાની દીકરી લાગતી, આપણે એમ થાય 3 ભજન ગાય ઝોલે ચડશે, પણ દુનિયાને સાહેબ ડોલતા કરી દીધા એવી કુદરતે કલા આપી છે. એને એકવાર જોરદાર તાળીથી વધાવો. બેન્જો ઉપર સુરતનું અમારું ઘરેણું કહી શકાય ભાઈ ધર્મેશ બેન્જો, એને એકવાર જોરદાર તાળીથી વધાવો. સાધુના સંતાનો છે, આ જો જુગલબંધી બે ભાઈ છે, ભાઈ કપિલ ગોસ્વામી, એને એકવાર જોરદાર તાળીના ગગડાટથી. એમની બાજુમાં એમનો ભાઈ દીપક ગોસ્વામી, એમને પણ એક જોરદાર તાળીથી વધાવો. ઉંમરમાં મોટો લાગે નાનો, 2 મંજીરા વાળા, ઉંમરમાં મોટો લાગે આનાથી નાનો, એ અમારો શ્યામ મંજીરા, એને એકવાર જોરદાર તાળીથી વધાવો. બાજુમાં બેઠો છે અમારો હિતેશ જોશી, એમણે પણ જોરદાર તાળીના ગગડાટથી. આપ સુધી જ્યાં લગી બેઠા છો ત્યાં લગી નજીક બેઠા હોય એવી રીતે તમને સાંભળવાની મોજ આવે એવું અમારું સુરતનું નંબર 1 ઉપર હું કાયમ માટે કહું છું કે સુરતમાં ભારે કોઈ પાસે કિંમતી કોઈ દાગીનો હોય આ સાઉન્ડ સિસ્ટમનો, તો આ પ્રજાપતિનો દીકરો છે સદગુરુ સાઉન્ડ, અમારો જીવરાજભાઈ સાહેબ 11 કરોડનો સામાન લઈ આ સુરતમાં સાઉન્ડ સિસ્ટમ બાપુ, એને એકવાર જોરદાર તાળીથી વધાવર. કુંભારનો દીકરો છે યાર, ભલે વરિયો હોય, વાટલિયા હોય, ઘાટગડા હોય કે આપણે કડિયા હોય, મૂળ ગોળ વાડા પાડ્યા છે એ માયલા આપણે બધા, અને જોરદાર તાળીઓના ગગડાટથી. પણ અમારા કેમેરામેન શૂટિંગ બહુ સારું કરે છે, આ ભાઈ ઘડીક આ બાજુથી લે છે, ઘડીક આ બાજુથી ઓલા ભાઈ એક ધારા લે છે, આ બધાને લેજો. આમ જો આમ કપાળ બહુ તેજસ્વી છે, એ બધાને આની માલપા લેજો. એવા કેમેરામેનને પણ એકવાર જોરદાર આપણે તાળીના ગગડાટથી વધાવી. આગળ ઘણી બધી વાતો કરતા વચ્ચે કોઈ દિવાલ ના બનતા ભાઈ સાગર કાસાને આપણે વિનંતી કરીએ, ભાઈ આવો એવા મજાના જમણી હોંઠવાળા દાદા તમારા મારા વિઘન હરે અને બધાના ઘરે રિદ્ધિ સિદ્ધિ સહિત મારો બાપ પધારે અને એવા ભજનની મોજ લઈ ભાઈ સાગરભાઈ કાસા જોરદાર એમને એક તાળીના ગગડાટથી વધાવી લે.